ભગવાનના શ્રી વિગ્રહનું દર્શન કરાવે છે. વનવાસી વટે માર્ગુ ભગવાન કેવા શોભી રહ્યા છે. દેખત કોટી મદન મન મોહ. કરોડો કરોડો કામદેવ પણ ભગવાનને જોઈને મોહિત થઈ જાય. જે કામદેવ સમસ્ત સૃષ્ટિના જીવજંતુઓને ક્ષુભિત કરે, એ કામદેવ ભગવાનની શોભા જોઈને ક્ષુભિત થઈ જાય. દેખત કોટી મનોજ મદન મનમો. એ પણ ભગવાનના સ્વરૂપમાં આસક્ત થઈ જાય. તો ભગવાનનું સ્વરૂપ મુદિત નારી નર દેખાય શોભા. અનેક સ્ત્રી પુરુષો ભગવાનના શ્રી વિગ્રહની શોભા નું દર્શન કરી રહ્યા છે. અને કેવું છે, દામિની બરન લખન સુઠી નીકે. નીકે એટલે ખૂબ સુંદર, નીકે સુઠી ખૂબ સારું, સુઠો ઉપરથી સુઠી. એમ દામિની બરન ભગવાન રઘુનાથજી શ્યામ મેઘવર્ણ છે, તો લક્ષ્મણજી એની અંદર ચમકતી વીજળી જેવા છે. દામિની દામિની બરન, જ્યાં વીજળીનો ચમકારો જેમ કાળા મેઘ વાદળની વચ્ચે કેવી શોભે વીજળીનો ચમકારો, એમ દામિની બરન લક્ષ્મણજીનો વર્ણ વીજળીના જેવો તેજસ્વી છે. ભગવાન શ્યામ છે. અને લખન સુઠી ની કે લક્ષ્મણજી એટલા સુંદર છે, એટલા સુંદર છે, કાળા વાદળાની અંદર ચમકતી વીજળી જેવા. નખ શિખ સુભગ ભાવતે. છેક શિખાથી માંડીને પગના નખ સુધી જીવ માત્ર ને રૂચે ગમે એવા પ્રભુ લક્ષ્મણ છે. નખ શિખ સુભગ સુંદર ભાવતે જી કે એટલે જીવને ભાવે, દરેક જીવને ગમે એવા લક્ષ્મણજી નખશિખ સુંદર છે. ભગવાનનું દર્શન કરાવ્યું. ભગવાન તપસ્વી વેશ, જેમ બદ્રીનાથ માં ભગવાન નારાયણ સ્વયં તપસ્યાની મૂર્તિ સ્વરૂપે બિરાજમાન. તો એ તપસ્વીનું મૂર્તિનું વર્ણન કરતા કે છે, મુનિપટ કટિન કસે. ભગવાનના શ્યામ શ્રી વિગ્રહ ઉપર મુનિપટ, ઋષિમુનિઓ જે વસ્ત્રો પહેરે તે. ઋષિમુનિઓના વસ્ત્રો કયા? વલકલ. તો ભગવાને વલકલ ધારણ કરેલા છે. વલકલ વસ્ત્ર તો ત્રણેયના છે. પણ તુલસીજી એક ભક્ત તરીકે, એક ઉપાસક તરીકે ત્રણેય સીતારામજી અને લક્ષ્મણજીના સ્વરૂપની વિશિષ્ટતાનું દર્શન કરાવી રહ્યા છે. લક્ષ્મણજી તો વાદળામાં ચમકતી વીજળી જેવા શોભી રહ્યા છે, દરેકને ગમે એવા. અને ભગવાન તો કે છે મુનિપટ દેશમાં શ્રી વિગ્રહ ઉપર જે કઈ ભગવાનનો શૃંગાર, જેને વાઘા કહીએ, ભગવાન આટલા સુંદર કિંમતી ધારણ કરે વસ્ત્રો, તો એને વાઘા કહેવાય. અને માણસ જો ક્યારેક કંઈક થોડુંક કરચલીઓ વાળું પહેર્યું હોય તો પાછું એને આ વાઘો જ કે. જૂનું હોય, કરચોલી વાળું હોય, એટલે આ વાઘો ક્યાં પહેર્યો? અને ભગવાનનું સુંદરમાં સુંદર શ્રૃંગારનો વસ્ત્ર હોય તો એને વાઘા કહેવાય. અહીંયા મુનિપટ વલકલ વસ્ત્રો જ ધારણ કર્યા, બરછટ હોય, આમ કદાચ શરીરે અડી જાય ને તો એ છોલાય ચામડી, એવા બરછટ. પણ અહીંયા ગાડી ભગવાનના શ્રી વિગ્રહ ઉપર વાઘા ધરાવેલા છે. મુનિપટ વલકલ વસ્ત્રો ધારણ કરેલા છે. અને કટીને કસે તુલસીરા, અને કેડે
ભાથો કસ્યો છે, બાંધ્યો છે. કટી વસ્ત્ર પેલું બાંધે અને પછી એની અંદર ભાથો ખોસી દેવામાં આવે પાછળની બાજુ. એટલે આમ તીર લઈને શસ્ત્ર રાખવા હોય તો હજી અતિ નિકટ નજીકમાં નજીક હાથ વગા જેને કહેવાય, હાથ વગું એ તરત જ હાથમાં આવવું જોઈએ, એનું નામ હથિયાર. કોઈ પૂછ્યું કોઈ હથિયાર કયું સારામાં સારું, કોઈ કહ્યું કે રિવોલ્વર, સ્ટેન ગન ને AK-56 ને કહ્યું, પણ એક જણો કહે છે કે ભાઈ હાથમાં એસો હથિયાર, જે વખતે જે હાથમાં આવી ગયું એનું નામ હતું. તો ભગવાને જે બાણને રાખવાનો જે બાંબુનો જે વાંસનો નળો આવે છે એને ભાથો કહેવામાં આવે છે. એ ભાથો કેડે બાંધેલા કટી વસ્ત્રની ઉપર અંદર ખોસી દીધેલો છે અને તરત જ આમ પાછળ હાથ નાખે કે તરત જ એ બાણ હાથમાં આવી જાય. એટલે કટીને કસે તુનીરા, બાણને રાખવાનો ભાથો, સાધન, વાસણ એને તુનીર કહેવાય. તો એ ભગવાનની શોભામાં વધારો કરી રહ્યા છે. મુનિપટ છે, વલકલ વસ્ત્રો ધારણ કર્યા છે, ભગવાનની શોભા સુંદર લાગી રહ્યા છે, પણ એમાં કેડે ભાથો બાંધેલો છે એ પણ સરસ શોભી રહ્યા છે. સો હઈ કર કમલની ધન, અને ભગવાનના કર, એમના બંને હસ્ત, ભુજાઓ કમલને દાડા સાથે, લાંબી દાઢી સાથે ઉતારી લીધું હોય. પોયણા જોઈએ છે ને ઘણી વાર લાંબી દાઢી સાથે પોયણું હોય, એમ કમળને એની લાંબી દાઢી સાથે ઉતારીએ એટલે આખા હાથની જેવા એની પાંદડીઓ છે તે આંગળીઓ જેવી લાગે અને એની દાઢી છે તે હાથ. તો કયું સો હઈ કર કમલ, હાથને કરકમલ કહે. અરે એક સંત કવિએ તો આખા શરીરને કમળની વાડી કહી દીધી. વાડીમાં તો એક કમળ તો હોય નહીં, ઘણા કમળ ખીલેલા હોય તો એને વાડી કહેવાય. તો અહીંયા કર કમલ, તો આખા શરીરને કમળ કેટલા? તો ચરણ કમલ, હસ્ત કમલ, હૃદય કમલ, મુખ કમલ, કેટલા બધા કમળ ખીલ્યા છે કોઈ. એટલે કાયા વાડી કમળની, આ કાયાની વાડી કમળ ખીલેલા છે. તે કમળમાંનું એક કમળ, બે કમળ, કર કમલની સો હઈ ધનતી. બંને હાથમાં જ, બંને કરકમલમાં એક હાથમાં ધનુષ છે અને એક હાથમાં બાણ છે અને કેડે ભાથો બાંધેલા છે. ભગવાન સજ્જ છે. આ સંસારના વનની અંદર ગમે એટલા વિચરીએ ફરીએ પણ હંમેશા સતર્ક, સાધન ભજનના હથિયાર બાણથી કે ક્યારેય પણ આ સંસારના વનની અંદર કોઈ પણ ભય આવી પડે, કોઈ પણ વિષય વાસનાનું ઉપાધિનું પશુ આવી પડે, આપત્તિ આવી પડે, ત્યારે તરત જ એ સાધન ભજનના હથિયારનો ઉપયોગ કરી અને એનો સામનો કરી. ભગવાનના હાથ અંકાર કમલની અંદર ધનુષબાણ ને કેડમાં ભાથો છે અને તપસ્વી ભજન કરનારે પણ, સાધન ભજન કરનારે પણ હંમેશા સાવધ અને સજ્જ રહેવું પડે. કારણ સામેથી આવનારા ભજન, સાધન ભજનના માણસની પ્રગતિના શત્રુઓ કેટલા બધા સામે ઉભા છે. તો તપસ્વી વેશની અંદર પણ સાવધ અને સતર્ક, સસજ્જ રહેવું પડે. એ આખું દર્શન અહીંયા આગળ ભગવાનના શ્રી વિગ્રહ દ્વારા દરેક સાધકને આપ્યું. લો આ ભગવાનનું સ્વરૂપ સાથે રાખજો. સાધન ભજનની અંદર, આ સંસારના માર્ગની અંદર વિચરતા કેટલી ઉપાધિઓ આવશે, કેટલી વિકૃતિઓ આવશે, એ બધામાંથી પાર ઉતરવા
હંમેશા સજ રહેવું પડશે અને સજ રહેવા માટે દરેક ભક્તોને ઉપાસના કરવા માટે આ વનવાસી સ્વરૂપ આપ્યું.